રામ રામ સીતારામ, સ્વાગત છે વિડીયોમાં. અને આ છે બરડા સાગર ડેમનો કાંઠો. અત્યારે જઈ પોપટને વાડીએ, વાડી છે આગળ આવી ડેમને કાંઠે. પેલા ડીમમાંથી રસ્તો જાય, આ રસ્તો હોય. આજે આમાં રોજ ને નગર રોજ તો આમાં હોય જાય, એટલે આમાં દેખાય તો ખરી જરાક આગળ જાય એટલે આ સુમાહે આમાં પાણી જ ભર્યું હોય. આ ખાડામાં અને ઓલા કમળ ફૂલની કુંભળાનો હોય ને પંખી ઘણો નજારો હોય. અટાણે તો પાણી ને દેવું સુકાઈ ગયું, એટલે ખાલી જો વેરાણ ઓલા રણ જેવું દેખાય ખાલી. બાવળના ઉપાની સાઈઝની આમાં ઢોરની સાથે હમણાં ઢોર સરવા આવી જાય. એટલે આ બધો આ બરડા સાગર ડેમનો કાંઠાનો નજારો હોય. જે આગળ એવી વિડીયો ઉતારી હોય આગળ હાકી આગળ થોડીક અને ઉતારતા જઈએ વિડીયો. આ પંખા દેખાય એ ડેમમાં હે, એ પારાને સામે ઓલી બાજુ હોય. પારાથી આથમણી ગમને આ જે મેન પારો છે આ અમે અત્યારે છે એ ઉગમની બાજુ હોય પારાથી એ કાંઠે. આપણે વાળી જાય, વાળીનો એ ઉતારવાનો વિડીયો છે, એ જોજો બધા. રસ્તો જરાક નબળો આ ડીમમાં હે ને, એટલે અહીંયા તો ચોમાસે તો આ ડીમ આ રસ્તો બંધ થઈ જાય, પાણી ભરાઈ જાય આખો આ ડીમ ભરાય એટલે આ રસ્તો બંધ થઈ જાય. એટલે થોડોક આ નબળો હોય રસ્તો ડીમમાં છે, એટલે થોડોક હમણાં આગળ આ કેનાલ ઉપર પુલિયા પર સીટ એટલે લાંબી વાડી ઢાલડા ઉપર વાડી એ કીધું નાખો કરતા હતા કે આઠ મારવા આવતા આઠ મારે લેવાનું બપોરે વાડી ભાગી જાય. વાડી નજીક થાય અમારી વાડી નહીં, વાડીમાં બહુ કંઈ જાજુ વાગું ને 3-4 કિલોમીટર 5 કિલોમીટર જેટલી થાય. આજા કેનાલ આવે પાછી પાણી કેનાલ. બતાવતા હોય એટલે કાશ્મીર બાજુ ઠીક આવે ઓલા મુલાયમ ભરેલી હતી ખેડોઈએ એટલે ઉનાળે એટલે થોડુંક ઊંડું છે. આ સયો છે ને સાજા છે, સાજ અને સયો બે અલગ હોય, ઘણા ખબર ન હોય સયો સાજ એક હોય તો એ બે સાજ અને સયો એ બે ઘાસ અલગ હોય. સાજ પણ એને સયો એ બે વાડી દેખાય આપે નાની દેખાય વાડી કાંઠે ટીમ તો હજી ઓલી બાજુ હોય, વાડી આથમણી બાજુ હોય. ટીમ તો બહુ મોટા હતો, એનો કાંઠો ખાલી બરાબર છે. બાકી આ ટીમ પાણી આવે ટીમ તો અલગ જ છે, એ તો બે ઊંડો ઓલી બાજુ વાડી આથમણી બાજુ એમાં તો હજી પાણી ઘણું ભર્યું હોય. પછી વાડીએ જઈને વિડીયો ઉતાર્યો, વિડીયો જોતા રહેજો. અને આપણી ચેનલ પર જે નવા કોઈ બહેનો કે ભાઈઓ હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દાણાને ઊભા જવા
બોલવું કઈ તારે એકાદ તો કઈ દવો કે કઈ હે કલાકાર હતી તો સાંભળે બધાય આવડે બોલતા તે નકર બોલ આવડે તો બોલે થોડું ઘણું આ વાત ઈ કરે કે આવડે तुम રાખો ખીમોન ભારી હે રમેશ ને બોલ્યા તે તો તું હા ખીમોન વિરમભાઈ બોલતા હતા રમેશ ને ઓલો સંજય ઘણા બોલતા હતા બીજા ઘણા આવ્યું હતા બે વિડિયા મૂક્યા તુમને બે રાડ્યું નાખે યાર હોય તારી હાથી આવ્યા બે પાડી હોય અમે ટ્રેક્ટર નો જા પડી સીપીઓ નો વીણી ત્યાંથી આ બે તવડી જોડ પાડી આ બેઠી બે ને આ પાડવો હોય એનો કુંડાઈ નથી પીતી પતાકાર અમે એવા લાગે નગર કુંડામાં તો લઈ જાય તો પીએ જાય પીએ જાય બહુ માપ ન હોય તે નથી પીતે હા અમારે પાડો આવું તો એને પાસે દોરવો પડે પીધા જ રાખે કુંડામાં થાય હા એ તો કહેતો હતો કાપે તેવા ખડે પી રાખી
ઘડીક બેહવાનું હોય તો વિડીયો ઉતારીએ બેહ પછી આગળ જઈએ પછી આગળ સીડી છે ઉપર આ ત્યાંથી વાડીનો નજારો દેખાય ઉપર બરાબર છે સીડી હે ટપ્પાની બનાવેલી હે આથી આગળ ઉપરથી દેખાય ડેમ આખો ને વાડીને હારી મોટી થઈ ગયું ત્યાં ખેતર અમે આ બંડી રહી દેખાય ત્યાંથી અમે ટીસી દઉં ત્યાં હેઠો આ મકાઈ ને બધું એ ખેતર જ છે પછી અહીં આ દાણા દેખાય હેઠા ડેમના કાંઠા સુધી દાણા વાવેલા ને હજી આ બાજુ જવારી આગળ પછી ખેતર ઘણું મોટું હે હજી તો ઓલી બાજુ તો પડતર પડ્યો એ ભરાઈ જાય તો એ ખેતર થઈ જાય થોડુંક ભરવું પડે એવું હોય ને અહીંયા ડેમ દેખાય આ બરડા સાગર ડેમ જ્યાં પાણી દેખાય જ્યાં પાણી ફેર અહીંયા સુધી ભેરી હવે તને પાણી ઓછું થઈ ગયું યાર હોય ને ઓરી હોય તો આવી એટલે પાણી સુકાઈ ગયું હોય તો ઓલી થઈ ગયું આ પંખા બાજુ આ ડેમ જ બરડા સાગર બધે ડેમ જ છે અહીં ખેતર પર મેદાન જ પડ્યું હોય એમાં ઢોર થતા હોય આ ખેતર દાણા ને પાસે જવાય વાવે ડેમમાંથી કેનાલોમાંથી પાણી આવે ડેમ પહેરી ત્યાં સુધી પાલર પાણી આવે અને પછી વાયમાંથી કટે છે પછી પાણી પીવડાવે